ગીર સોમનાથ જિલ્લાની અંદર ઇકોઝોનને લઈને સતત વિવાદ વકરી રહ્યો છે, વિરોધ વકરી રહ્યો છે। તેવામાં હવે ભારતીય કિસાન સંઘ દ્વારા તાલાલા ખાતેથી એક આવેદનપત્ર માટે લલકાર કરી છે અને આ લલકારની અંદર તાલાલા સહિતના આસપાસના તમામ વિસ્તારના લોકોને જોડાવા માટે પણ આહવાન કર્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ઇકો સેન્સિટિવ ઝોનને લઈને સૌથી વધારે વિરોધ અને વિરોધ પ્રદર્શન જો કોઈ વિસ્તારમાં થતું હોય તો તે ગીર સોમનાથ અને સાથે સાથે જૂનાગઢના વિસાવદર, આ બે એક તાલુકો અને જિલ્લાની અંદર સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। આવેદનપત્ર આપવાની શરૂઆતો કરવામાં આવી રહી છે। તેવામાં ગીર સોમનાથની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર ગરબાની અંદર પણ ઇકો ઝોનનો વિરોધ પહોંચ્યો છે। ત્યારે હવે તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય કિસાન સંઘની એક બેઠક મળી હતી અને બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું છે કે આગામી મંગળવારના રોજ એટલે કે 8 તારીખના રોજ તાલાલા માર્કેટિંગ યાર્ડથી લઈને મામલતદાર કચેરી સુધી ચાલીને રેલી કરવામાં આવશે। આ રેલીની સાથે સાથે ભારતીય કિસાન સંઘના આગેવાનો અને નેતાઓ જે છે તે જોડાશે। આ કાર્યક્રમની અંદર તમામ ભારતીય કિસાન સંઘના નેતાઓ એટલા માટે જોડાઈ રહ્યા છે કે ઇકો સેન્સિટિવ ઝોન જે છે તે ઝોન દૂર કરવાની, નાબૂદી કરવાની વાતને લઈને આ તમામ નેતાઓ એક સાથે જોડાયા છે। જોકે 2 દિવસ પૂર્વે એક મિટિંગ યોજાઈ હતી ભારતીય કિસાન સંઘની કે જેની અંદર તેમણે આહવાન પણ કર્યું હતું કે આગામી સમયની અંદરથી ગામથી લઈને સંસદ સુધી પહોંચી શકાય તે પ્રકારનું વિરોધ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવશે। જેની આ પ્રથમ શરૂઆત તાલાલા માર્કેટિંગ યાર્ડથી તાલાલા મામલતદાર કચેરી સુધી થવા જઈ રહી છે કે આ તાલાલા માર્કેટિંગ યાર્ડથી કચેરી સુધી તાલાલા અને તેની આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારો જે છે તેને જોડાવા માટે ભારતીય કિસાન સંઘના મંત્રી દ્વારા આમંત્રણ પણ આપવામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે આપણો ન્યાય છે, આપણો હક છે મેળવવા માટે આપણે રસ્તા ઉપર આવવું પડશે કે જેને લઈને તમામ લોકો એક સાથે રસ્તા ઉપર ઉતરવાના છે। મંગળવારે તાલાલા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપશે અને વિરોધ પ્રદર્શન પણ ત્યાં કરશે। ભારતીય કિસાન સંઘના મંત્રી શું કંઈ કહી રહ્યા છે એ પણ સાંભળો। ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથ દ્વારા આયોજિત ઇકો ઝોનના વિરોધમાં તારીખ 8-10-2024 ને મંગળવારના રોજ સવારે 10 વાગે માર્કેટિંગ યાર્ડ તાલાલા ખાતે સાથે મળીને રેલી દ્વારા તાલાલા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું છે। તો તાલાલા તાલુકાના દરેક સમાજના ભાઈઓ તથા બહેનોને આવવા માટે અમારું ભાવભર્યું નિમંત્રણ છે। ગીર સોમનાથ જિલ્લાની અંદર સતત ઇકો ઝોનને લઈને વિરોધ વકરી રહ્યો છે, વિવાદ પણ વકરી રહ્યો છે અને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે પ્રકારે જ્વાળામુખી ફાટે તે જ પ્રકારે ઇકો ઝોનનો જ્વાળામુખી હવે ફાટતો હોય તેવું લાગી રહ્યું છે। ધીમે ધીમે હવે નવરાત્રિના ગરબાથી લઈને હવે મામલતદાર કચેરી સુધી વિરોધ પ્રદર્શન પહોંચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। 2 દિવસ પૂર્વેની જ વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની અંદર સાથે સાથે જૂનાગઢના અલગ અલગ જગ્યા ઉપર મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે આ આખો મામલો જે છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જ્યારે પત્ર લખવામાં આવ્યો છે ત્યારથી વધુ વકરો હોય તેવું લાગી રહ્યું છે। જોકે પ્રવીણ રામ દ્વારા ફરી એક વખત આહવાન આપવામાં આવ્યું છે કે ગીર સોમનાથ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારની અંદર માની આરાધના એટલે કે નવરાત્રિને દરમિયાન તમામ જગ્યાઓ ઉપર મોડી રાત સુધી જે ગરબા ચાલતા હોય છે ગ્રામ્ય વિસ્તારની અંદર ત્યાં આ પ્રકારનો વિરોધ કરવામાં આવે તેવું આહવાન કર્યું હતું, જેને લઈને અલગ અલગ જગ્યા ઉપર ગરબામાં આ પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે કે ઇકો સેન્સિટિવ ઝોનના નાબૂદીના બેનરને લઈને વિરોધ જોવા મળતો હોય છે। પરંતુ હવે આ વિરોધ વકર્યો છે અને આ વિરોધ જે છે તે તાલાલા માર્કેટિંગ યાર્ડથી લઈને મામલતદાર કચેરી સુધી જવાનો છે અને જ્યાં આવેદનપત્ર આપવાના છે અને આવેદનપત્રની સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ થઈ શકે તેવી શક્યતાઓ લાગી રહી છે। આ તમામની વચ્ચે હવે ગુજરાતની અંદર નવા આંદોલનના ક્યાંક એંધાણ થતા હોય તેવું લાગી રહ્યું છે। આમ તો ગુજરાતની અંદર જ્યારે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે વિરોધ પ્રદર્શન અથવા આંદોલન જોવા મળતા હોય છે, પરંતુ ખેડૂતોના હક માટે આ વખતે ખેડૂતો મેદાને ઉતર્યા છે અને ઇકો સેન્સિટિવ ઝોનને લઈને વિરોધ કરવાના તૈયારીના મૂડમાં જોવા મળી રહ્યા છે। આપનું શું માનવું છે આ તાલાલા ખાતેની ઇકો સેન્સિટિવ ઝોનને વિરોધીની આ રેલીને લઈને આવેદનપત્ર જ આપવાનું છે તેને લઈને તે આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।